લાકડો તો ખંચેરી લેવો પડશે અને ઢગલો કરીને ના હોતા કોથળા ભરાઈ દઉં ગોટોના નકા પાછી આગાઈ છે નહીં છોટા થયું તો વળી પાછા બગડશે અંડા અમે છોકરાને કઈ કઈ થાશો એટલે આટલું કરી દો પછી જો જવું હોય તો કે ના મારા ચાલે એવું નહીં ભાઈબંધના લગ્ન છે એટલે આ ભાઈબંધના લગ્ન હોય તો પછી શાંતિથી જો કે હતામાં ઉઠ્યા બરોબર નીકળી ગયા વળી કોનો ફોન આવ્યો પાછો ફુવા હલો બોલો ફુવા બસ કોઈ નહીં આ એરંડાનો લાકડો ખંચેરું છું બીજું તો શું કરે ના હોય કેટલા 5000 ફુવા ગાય તો ગાય પણ બકરી લાવ્યો નહીં આવું કીધું ફુવા એક કઈ હાગો આપણો બાકી મેલ્યો નહીં કઈ ના અહીંથી પૈસા ના લાવ્યો હોય અમે શું કરું બસ પીવામાંથી ઊંસા આવતા જ નહીં પીવાનું નું વકરા લખાવાના બીજું શું કરીએ રે ઘેર તો બધું પતાયું છે કોઈ મેલ્યું નહીં પણ તમે મારું અમે મારા એને કોક કહેવું પડશે હો હારું હારું હેળો એ હાલત જઉં છે હેળો હારું મૂકું આ પગલાનું કોક કરવું પડશે હો પગલા હાગોમાં વાલામાં તું હુકા લોહી પીવા બેઠો છે લે કોકનું ઘર તો બાકી મેલ આ લ્યો ફુવાના અહીંથી 5000 રૂપિયા લીયા કે ખાલી 5000 ખૂટું છે છોકરો કે દૂધ વગર રહ્યો છે કે ગાય લાવ્યો છું ખાલી 5000 રૂપિયા આલો ફુવો કે 5000 રૂપિયા ભાઈ આલ્યા છે અને કે 3 દાડાના વાયદા લઈને ગયા છે ને કે અઠવાડિયું 10 દાડા થવાયા ફોન કે ઉપાડતા નહીં ફોન હોય તો ઉપાડી કે ફોન ને બોલ બધું વેચી માર્યું ના તો પગલા પાસે જવું પડશે હાલ જ જવું પડશે એના ઘેર દૂરી છેતરી જઈ કાલે દૂરી છેતરી જઈ પિન લખાયો એક કોણ તાઈ દૂરી અમે આજે તો હપુજા પૈસા ખોટી પડ્યા છે પગલા હું ધારી છે લે તું હું ધારી છે હું કરવું છે તારે અમે તો ગામમાં પણ કોઈ હકો બાકી મેલે લાગતો નહીં આ તે ખબર કાઢવા તો બધા જવું પડે ખબર કાઢવા નહીં આ ગાય છે કે લાઈન બોધી છે મારે હું ગાય લાવવી પડે મારે જો ગાયની જરૂર છે તો પેલા ફુવાના પાસેથી 5000 રૂપિયા લઈ આવ્યા છે ગાયનું મોનું કરીને કે ફુવા ગાય લાવ્યો છું 5000 ખૂટું છે તે કે આલો કે 3 દાડા પાછા લઈ જાઓ એ બધી કેટલા દાડા છે એ બધી છે તારા પળા પૂછ કરવાની આવે એટલે મારા આલ્યા છે મને 30 રૂપિયા લઈ દીધા છે એટલે હેડ આવજે એટલે કદી 5 રૂપિયા હાલતો નહીં મજૂરી કરો કે દે તું તો પાછા તારા પાસે ભીખ માંગવા આવ્યો હું આવો તો છતી આલુ ગમે તે ઊંચા આવતા નહીં લખાવામાંથી ઊંચા આવતા નહીં તારો મુઠ્ઠીઓ વેલા મારો દાડો ખરાબ કરવાની તું તારા ઘરની ઓર રાખ મારા ગમે તેટલું દેવું થાય તો તું મારું દેવું ભરી દેવાનું એટલે હું તારું દેવું ભર્યું અને આટલી બધી બળતા બળતી હોય ને આટલા બધા હે તાવતા ને ફૂવા ઉપર તો અલ્લે જા તારા છોકરા મારા ઘરની પંચાયત કરવાની આવે છે આટલું સારું રાખ્યું છે લે આ ખાટલી હો તારી હારા મોસા હતા ને એ વેચી મારે ઢેસી ગયો શરમ આવી તો શરમ તું તારા ઘરની વર રાખ અમાર તો મારા ઘરની તો વર જ છે અમે તો બધી વર જ રાખેલી છે ભગવાનના પ્રતાપે હું તો કોઈના પણ હાથ લાંબો નહીં કરતો ગામમાં કોઈને બાકી મેલ્યા નહીં અમે હકે વાળ્યા છીએ હકા ભાઈનું હારું ધોઈને પેટમાં લાગેલ હાય બીજું કશું નહીં તારા પાસે હાગે વાળે ફુવાની માછીની બધાની ખબરો કાઢવા હું જઉં છું એટલે તને ગમતું નહીં ખબર પેલી પોસ વાપરીને જોશું કે ના ખબરો કાઢવા નહીં જતા રૂપિયા લેવા જશો રૂપિયા આલે કીધે જા લે આલુ લે મારા પાસેથી લેવાના છે મજૂરો કરતા નુગરા તારાથી તો હું ત્રાસી જશું ત્રાસી હું તારાથી ત્રાસી ગયો છું મારાથી ત્રાસી જા બગલા પોસ માણસમાં પૂછાતો હું ગામમાં હું જાઉં એટલે કે શંભુ આવો શરમ આવતી હોય ને તો કાળું મોઢું કરીને ગધાડા ઉપર બેહીને ફરો ગામમાં તારા મારા જુત્તા બરાબર તું 10 માણસો બેસતો હતો મારે છેલ્લા ટકા ચિંગુત તો એક નંબર નો એટલે હું તને બધું આલી દઉં મારે તારું જોતું નહીં મારે ઘેર તારા મારી વાત ખબર તું હગોન ને રવા દે લે ગામમાં તો તને કોઈ નહીં હાલતું પણ હગોન તો છોડ
તું હાલે ખા નુગરા તી કેટલા હાલી દીધા મને અરે મું લેવાલું તારે મું પછી લેવા તો પછી તું તારા ઘરની પંચાયત કરજે મારે જેને હાલવા છે આવો હું 1400 છે 1400 હું 1400. હગાવાલે જઈ અને મારી વાતો કરે છે ખોટી ખોટી મને બધી ખબર છે એટલે હું વાતો પગલો કરે તો પીવા છું. છે પગલો અકળા લખાવા છે હા કોણ લેવા છે તો આવશે જ મારા ઘેર આ ઘર નહીં ખુલ્લું મારું આ ઘર સાપરું કે સાપરું મારું છાપરું નહીં મારા હાથમાળનો બંગલો જ છે તું તારા ઘેર જવાન કર સોનું મોનું ભિખારી મારી આબરૂ કાઢે છે પહાડ રહીને તારા પતરું લાવવાની પોચ છે લે આ પતરા છે તારા પાસે લેવા આવ્યો હું તારા પાસે લેવા આવ્યો. તારા હાથ માળનો બંગલો હોય તો ઉપર મોસો મારે ડાળીને તો ઊંઘી રહે. છે, મજૂરી નહીં કરતા તારા કેટલી વાર રહી? મારા કેટલી વાર રહી? છે ને રે તો દેખાય રોક સિંગુસ. કાઠું પડે છે મક્ખી ચૂસ ચિંકુસ મારવાડી મારી આબરૂ કાઢે છે હગોમાં બીજું કશું નહીં હા અને કહી જાય છે ને મને ટચકા વાગી દો ટચકા હગાઈ શિખર અને હું કરવા ફોન કરતા છી આ તો મારી વાત જ જોઈ રહ્યો છે હગાનો ફોન આવ્યો નહીં કે દોરેથી હોય કે આવ્યો નહીં ગુદામાં એક પૈયે વધી નહીં આજનો દાડો શેમ કરીને કાઢવો એ કોઈ ખબર પડતી નહીં અને એક હગું વાલું બાછી મેલ્યું નહીં બધાના ઘેરથી લઈ આવ્યો છું ના હોય ને તાર નખો જ જો તારો મુઠ્યો મારો દાડો ખરાબ કર્યો છે ને ના ના ઈ જ જવા દે અમે એટલું હગું વધ્યું બીજું એ કઈ નહીં એના તો મને ના નહીં પાડ કરી દઈએ મારા બેટા કુટુંબ વાળા રહ્યા ને મારા શેરી પડી જશે શેરી પડી જશે જેટલી મિટિંગો કરી પણ અમૂર તો જવાબ આલતા નહીં અને મારા છોકરાનોમાં આવશે છે ટાઈમ એક બાજુ આ ઘરનો કલર કરાવો છે અને તારીખ છે નજીક આવી ગઈ છે અને માણસો ભેગા બેહવાની વાત જ કરતા નહીં કીધું લે મારા ભાઈને રાગ કરાઈ દો મારે એનું પડી નહીં મેળવો પણ મારો ભાઈ ને એ એક નંબરનો બૂઠો છે કોક ચાવી ઓબરી નહીં કે તરતક લોક વાજ્યું નહીં અમુ હું કરો લોક તો સરાઈ જ ઓહો બગાજી આવો આવો ધનાજી શેમ છો મજામાં મજા તો કોઈ નહીં પણ મોઢા મજા કેવી પરસ કયો આ ભાઈ તાને એવું છે બધાય લે અમુ હું ઉભાળો પડી લાવું હું ઘેર તો છે હેળો પણ ઓને હું વાત કરું હું આઈડિયા મારું હા ના હોય તો હરી કોમ કરવા દે અમુ મેળ આવી જા ઓયથી તો ટોપું નહીં જ પડે કારણ કે હરે હગો રે ને એ મસ્ત મળત છે ઓન વાત કરીશું ને એટલે આપણો મેળ આવી જ જા ઘણા મહિને લમણો વારે બગાજી તમે તો હું કરું કયો હગા નતું આવવું પણ આવવું પડ્યું જબરજસ્ત ટેન્શન આવી જશે કયો હું અત્યારે મગજ મારું કામ આવતું નહીં કયો પૈસે ટકે સુખી છું પણ બીજા એવા ડખા હોય છે ને તે આખી રાત ઊંઘ આવતી નહીં તમારી તો મારા દુઃખની વાત કરી રહ્યા છે રોવા મંડ્યા શું થયું બગાજી શું થયું હવે દુઃખ તો મારા છે આ ભાઈઓનું દુઃખ કહું છું એટલે બગાજી વહેલા આવી જાય કોઈ આગુ પાછું તો નહીં થયું ને ઘેર કેમ રોયા એટલે તમારા હાડુ રહ્યા ને શંભુજી શું થયું એક દોઢ મહિનાથી એવાનું મગજ ફરી જાય છે શિયા ટાઈમ ફરી જાય શિયા ટાઈમ ઠેકોણા આવી જાય એનું કોઈ નક્કી જ હોતું નહીં મોરી એ 2-3 વખત ઘર મેલી નાહી જતા જેમ તેમ કરી અને ખોણી ઘેર લાવ્યો તો અને દવાખાનું એ હાગા કોઈ બાછી મેલ્યું નહીં રિપોર્ટ કરવાનું કોઈ બાછી મેલ્યું નહીં અને આ 3 દાડાથી કરી નહીં તાને હું કરે યાર દુખના ડુંગરા તૂટી પડ્યા છે તમને વાત કરીએ પાછા તમે હેરાન થો હું વાત કરીએ કયો અને આ 3 દાડાથી શિખર શો નાહી જશે ને હું વાત કરો છો? જડતા નહીં ચિંતા કરશે ને બગાજી ચિંતા કરશે છો જતા નહીં રહેવા આમાં આટલામાં રહેશે હગા વાલે છો કશી બધા હગે વાલે પરિવાર અરે ના. તમે એકલા બાકી છો અને હું વાત કરું ખર્ચો કર્યામાં તો ભિખારી થઈ ગયો છું હા? પહાડે પૈસો વધ્યો નહીં એની રાત લાવું અરે યાર મને વાત કરી હોત તો અડધી રાતે હું ઈકણ આવત તમારી કણ બોલે શું કરે અરે આપણે બે હોકવા જોત કીધું ના હોય તો કામ કરવા દે બીજા કોઈને નહીં કેવું આખા હગામાં મરદ ના, માણસ ના. હોય ને તો શંભુ નો હાડું આવી વાત મરદ હગા વાલે ફેલાવાય નહીં પાછી નકોમ આ પડે. તો તાજો માણસ હતો અને હસબન્ડ નું શેમ આવું થઈ ગયું તે અમે હારું કોઈ ખબર પડતી નહીં દવા અમારે હારી તો રિપોર્ટોમાં નહોતા બોલ્યા ને ના એવું નહીં થયું રિપોર્ટોમાં નહીં, કોઈ મારો આવતું માણસ નહીં. હાર છે ઓમ પાછું ફોન આવી જાય ને અમુક એટલે time આવી જાય છે? પાછો વાઘના જેવી વાતો કરે અને પાછો ત્રણ દાડો કરી. બગાજી લોહી નહીં પકતું હોય મગજમાં હા ગમે તે હોય પણ આ વખત તો પકડી અને ગમે બતાવ્યું? તે ઘણી જગ્યાએ બતાડ્યું ઓ પણ બંધાતું નહીં જાય એવું નહીં બતાડ્યું એટલે કીધું ના હોય તો એનું હાડું પગેરો પરાગ લ્યો જવા દે. પગેરો લ્યો અત્યારે મોણનું નક્કી નહીં અત્યારે તો માણસ ખરો ને
ભાઈ જ ના લઈએ તો ખોઈ બેચ છે. તમારા હાડીના બધા દાગીના વેચી માર્યા છે. આમ આટલું બધું થઈ ગયું તો મને લ્યા જોણ જ કરી નહીં. તમે હેરાન ના થો એટલે હેરાન થવું આમાં. એ તો ના પાડતા તો પછી ટેકો કરો તો મૂઠ કરો. આ દાગીના વેચવાનું શું આવે છે? તમારા હાડી કી માર બનેવી પાસે તો ને ઈવન એકલો ને વાત કરજો કે 10,000 રૂપિયાની જરૂર છે ને તે એને આલે. પન્નર લઈ જાઓ પણ હાડું ને હાજો તો કઈ નાખો તમે તાર. મારે પેલા ખોળવો પડશે ગમે તે કરીને. ઓહો પાછું હો જા ગન તો હાજા અને હાથમાં આવે ને તરત જ તમારે સમાચાર કરો ને તમે આવી જજો. આપણે 2 જણાને કરવાનું છે આગળ થઈને બધું એ. પણ હાલ તમે તમારા ઘરનું કામ હાલ કરો. ઘેરથી નેકરાયો ને મારા આ અવસર લઈને બેસ્યો છું. એટલે જ તો. અને એક બાજુ મેલ્લાવાળા પડ્યા છે. તમે ખાલી 10,000 15,000 જે પડ્યા હોય મને હાલો. હું પાછળ પજેરું લઈ અને મને હોશ કરવું પડશે. ઓછી લાવો ને ઘેર લાવો ને તરત જ મને ફોન કરો હું આવી જાઉં છું. જીવ તો ખોટાક તો મળે કોઈ બી આવ્યું. ચિંતા કરશો કશું નહીં થાય. શાંતિ રાખો શાંતિ રાખો. હવ હારો હોનો થઈ જવું હો. મોટી આશા લઈને આવ્યો છું તમારા પાસે. કોઈ હગું પૈસા આલવા તૈયાર નહીં. બધા મોઢે જ બેઠું બોલું તો હગા. એ તો ખરા ટાઈમ ખબર પડી જાય કે કુડ કેટલામ છે. હું તો કીધું કલ આપલા શનાજી પાસે જો ને તાનું મારું ઠેકોણું પડશે. એમાં વાયકલ આવ્યો છું. મોટી આશા લઈને આવ્યો છું. આમાં રોઈ રોઈને કને બતાડવાનું કયો. ના ના બીજા એ કે સાહેબ, ગમે જેટલું કરમમાં જોઈએ લખ્યું છે ને. કોઈ દુઃખ થતું નહીં રહેવાનું. કરમમાં લખ્યું છે તો તમારે ભોગવવું જ પડશે. એટલે એક કામ કરો. પણ આમ તો ગોરા જેવો હતો હું આવતો એટલે તો. જબર અત્યારે હાલે ગોળા જેવા જ છે પણ મગજ કોમ નહીં હાલતું. હા એટલે મોણસ દુબરો છે એમ નહીં પડતો. આ મગજ એવું હોય ને ખાવામાં બોન ના રાખતો હોય સાચી વાત છે. એટલે દુબરો તો પરા નહીં. હું કહું છું તમે કોઈ કરતા હોય કયો ને પણ હું એકડું બીજા હગેવા લઈ જાઉં. ના 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 જવું નહીં. અરે મારો હાઠું છે. તાર પછી ઉભા રહો, બેહો બેહો હું આવું. એ 10 ની વાત કરી પણ હગો ખમતા છે કે 10 નહીં મારા હાટવો લે તો કે 15 હાલ. ટાઈમ ને એવો છે ના કે બગાજી હંગાતી હોકવાય આવત કે તમારે આબુ નહીં જળસી ને તરત જ હું કરો ને સમાચાર કરી દો તમારે. અંદર છે કશો વાંધો નહીં. અને બીજા જરૂર પડે ને તો ખાલી રિંગ કરી દેજો. આરામ કેટલા દાડા ચાલુ છે એના ઉપર આધાર. પણ ગમે ત્યાં પતારમાં હોય ને પેલા એક વાર ઘેર લાવાય આ હોય. એ જ કરવું પડશે. સારું લે ટાઈમ નહીં. હા, રામ રામ. આવજો મારે જવું પડશે હો. ના અને દિલ ના મેલતા ના મેલું ડીલ જરાય ડીલ ના મેલું. ગમે જો પણ આપણો ભાઈ કહેવાય. સારું સારું. માણસ વહવાડી જો માણસ ને કેટલું ભાઈ પ્રત્યે પ્રેમ છે. ખરેખર જેનો ભાઈ જતો રહે ને એનું દુઃખ થાય. હા મારો ઓળશો જોજો આ બગલો કેટલો મહાન વિલન છે. પૈસા લેવા આવ્યો એટલે ગરીબ ગાય થઈને આવી ગયો તો અને ચેવો કે જોરાભાઈ કે પૈસા લો કે મારે જરૂર છે અને અત્યારે હું માગવા જાઉં છું એટલે જોને પેલી વાતનું ધાર્યું લઈને જોને ટચકા મેલતો હોય ને એમ બોલે છે. અમે મારો ગમે તે કરી નાના પાનથી પૈસા તો સોળાવવા પડશે કે ના હોતી હોય ભાઈના પાન જવા દે શંભુભાઈ પાન અને એના કોક રસ્તો કાઢશી ન તો મારા 5,000 રૂપિયા જતા થયું. શંભુભાઈ બેહી તો રહ્યા છે. શંભુભાઈ આવો જોરાજી આવો. આયેલા છીએ કે તમે તમારા આવું બોલો છો આયેલા જ છે કેટલા. શંભુભાઈ કળિયુગ આવી ગયો કળિયુગ. આખી જગત ના કળિયુગ આવ્યો છે. તમારા નવાઈ નો કળિયુગ નહીં. શંભુભાઈ આખી જગત નું કળિયુગ આવ્યો ને એ અલગ છે ને તમારા ઘેર આવ્યો ને એ કળિયુગ અલગ છે. મારા ઘેર હાનો કળિયુગ છે. શંભુભાઈ ખોટા હોય રે પૂજો અને હાચા હોય ને ફસવાય. વળી તમન કને ફસાન કને કુવા ઉતારીને વરસ વાઢી નાખ્યો. શેમ તમને તો ખબર નહીં હોય તમારો ભાઈ કરે છે નાટક. અમે આખું ગામ જોડા છે. મારો ભાઈ છો નાટક કરે છે. ગામ તો ગામ પણ બધો હગવાય જોણે છે. શંભુભાઈ એ તો વાત સાચી છે. પેલા પૈસા લેવા આવું ને એટલે ગરીબ ગાય થઈને આવીશું અને અમે લેવા જઈએ ને તો આપણી વાતોને સીધા ટચકા મેલે છે. વાતોને ટચકા મેલે છે ને તમને તો ટચકા નહીં તે મેલ્યા. શંભુભાઈ એ જ થયું કે આ તો પૈસા આલવાના ને ઉત્તું દબાવવાના. વળી જાણે તમે આલે આ 2-3 દાડો મોરી મારા પાસેથી પૈસા લઈ ગયો તો 2-3 દાડા મોરી. ઓહો કે 5,000 રૂપિયા આલા જોરાભાઈ કી એક જ દાડાનો વાયદો કી એક જ દાડાનો કી બીજા દાડા તરત પાછા આલી દો. આ તો 3 દાડા થયા. આખા ગામની ખબર છે. બગલો 1 નંબરનો બોર્ડ છે. લીધા પછી કોઈને આલ્યા નહીં અને તમે શોથી ફસાઈ ગયા. એટલે મને તો બોનું કાઢ્યું તું. બોનું કાઢ્યું તું કે મારા હાળીનું ઓપરેશન કરવાનું છે ને તે કી 5,000 રૂપિયા ટેકો કરવાનું છે. શું કીધું જોરાજી? ઈવન હાળીનું ઓપરેશન કરવાનું હતું. ઈને શો હાળી છે. હાળીનું ઓપરેશન નહીં કર્યું પણ તમારું ઓપરેશન થઈ ગયું. હું કરું આ પગલો તો બૂચ મારી ગયો લાગે છો મારો.
બોનું કાઢી અમે ગામમાં બધા બેટા આ કર્યા છે લે શંભુભાઈ ગુરાજી. જો બીજી બધી વાત પડી રહી તમારો ભાઈ છે એટલે પૈસા તો તમારે લઈ આવવા. મારી વાત સાંભળો પેલા મારા હાડું આવું છે પૈસાની વાત કરતા નહીં ગમે લીંછો નાહી નહીં જવાનો અને એ નહીં આલે ને હું આલી દઈએ હાડું આ તો હમથી બસ મજામાં અચાનક બોલા પડા ના ફોન કોઈ સમાચાર નહીં ડાયરેક્ટ લેવા તો સમાચાર લેવા, પણ મારે શું છે જોરભાઈ બેહો હા બેહું એ તો કરીએ છીએ બધું પેટ તો થઈ ગયું એવું જ લાગે છે હા પોપટ જેવું બોલે છે ને હું છે માર હાળીને મજામાં બધા મજામાં છે તમે મજામાં છો ને એ માર હાળી લેતા એક કાળ ના કીધું પેલા એક વાર હું જી આવું પછી શાંતિથી લેતા આવું આપણો કીધું. તો એ શાંતિ છે હા કોઈ જાતની કોઈ મગજ માલી નહીં તમારા ભણિયા ખરા ને કેળ બધીને મજૂરી કરે છે જો કે કેટલું વસ્તુ વસાઈ છે હા? ખેતીમાં તો કોઈ બાકી જ મેલ્યું નહીં બધું મને તો શાંતિથી ખાટલો હાલે છે કે બાપા તમારે કશું કરવું નહીં શાંતિથી બેહો કમ્પ્લીટ કરાવી તો દીધું લાગે છે બગાજીને હો હું છે તમારો વાયેતર બાયેતર બસ વાયા તો બધું હું પાક ઉપર આવી ગયું છે રાયડો બાયડો વટાઈ દીધો એ બધી જ વાતો તો જવા દો એટલે શીએ બુઆ પાસે જતા શેનાજી મશ્કરીઓ તો તમે એની જ કરો તો મારે હું દુઃખ છે બુઆ પાણી જવું કહો નાકું જૂનું જ નીકળ્યું છે હો હાનો નાખું મને કઈ સમજણ પડતી ને ગોળ ગોળ કયો છો આ પેલા શું છે મગજ કોમ આલેલું નહીં ને એટલે ભૂલી જાય છે હો વિચારમાં પડી ગયા બગાજીને કોઈ વાત કરેલી નહીં લાગતી કે દુઃખ આટલું બધું પડ્યું અને હું કેટલું ફળ્યું તમારા પાસે તમે તે કર્યું પણ ભગાજીને ગાડી પાટા ઉપર તો લાવી દીધી હા ભલું 5-25 વપરાઈ જાય છે નો વાંધો નહીં હું વિચારમાં પડી ગયા એકલા એકલા વિચાર તો જબરો ઊંડો ઉતરી ગયો તો પણ કમ્પ્લીટ થઈ ગયું ને એટલે હારું હારું કને કમ્પ્લેટ અને વાત કરો છો ભલા આદમી કોઈ ખબર નહીં પડતી લ્યો આ અત્યારે ગોળા માણસ જેવા એટલું બે. બધું ફરી જાય છે ને તો આગળનું તો બધું ભૂલી જ જાય છે હો. ખરેખર શંભુજી હું વાત કરું કયો આ કળિયુગમાં ભગવાન જેવો ભય મળ્યો ને તો તમને હો મને તમાર તો ભગાજીના પગ દઈ પાણી પીવું પડે હા હું વાત કરો છો યાર અમે તમારા માટે તો માણસ અહુ પાડી ગયો તો અહુ ચાલે પણ અલ્યા, દાડા પહેલા મારા પહાડ આયા તા અને બચારા એવા રોવું મને આમ ઓછામાંથી પાણી આવી જાય એવું થઈ અલે ગયું હું વાત કરો છો અલે આખા ગામમાં મને શું મોઢું કાઢવા જેવું મેલ્યું નહીં અને ઈ કણાય પાછો આવી ગયો કોઈ કર્યું તો નહીં કે કર્યું કોઈ નહીં પણ કે શંભુજી નું હું વાત કરું કે મળદ ને ફરી ગયું છે ને તો કે ઘેરથી નાહી ગયો હા તો કે પૈસા તો ક્યાંય પટી ગયો હા અને કે દાગીના વેચી મારે તો ઉપરથી શંભુજી તમોન તો મદદ કરવા ઉપરથી 15,000 ભગાજી ને મી આલ્યા હું વાત બીજા લઈ જાઓ અને હોજ્જાવો અલ્યા હાડું તમને થોડી શરમ આવે તો ખાલી ફોન તો કરવો તો કે મારા કેટલું છે અને હું તમાર પાસે 15,000 માંગુ તમે નહીં મજા ભગાજી ને મજા કે અલ્યા, શંભુજી પણ- તકલીફ પડી હા હું નહીં આવી શકું એવો તમારી કાળ કારણ કે પડી ગયું છે ને ખબર પડી જાય મને ને તને હજી ખબર નહીં પડતી પાણી પગલો બૂચ મારી આવ્યો તારા આટુનો શેમ બૂચ મારી આવ્યો એટલે આ કોઈ હું એમનો અવાજ નહીં થતો તે હોય એમ બેઠો હોય તમે ભાઈ ખરો ને મારો વલ્લીમાં જુગારમાં ચડી ગયો છે દારૂમાં એટલે તમે બીમાર નતા પડે અરે મને તો કશું નહીં પડી પૂછો. નતું જ્યું આ રે અમારો ગોમના કશું પૂછવા નહીં થયું. કોઈ નહીં થયું યાર આ તમારો હમો ગોળા જેવો નહીં બેઠો તો મને બાટલી ઉતારી જાય ભગોજી અરે તમને તો ઉતાર્યા પણ અમારો ભૂવો ખરા ને ઈવાના પહાડ હમણાં અઠવાડિયે પહેલા 5,000 રૂપિયા લઈ આવ્યો તો ગાયનું બોનું કરીને કે પુઆ ગાય લાવ્યો છું છોકરો દૂધ વગર રૂસી તે કે 5,000 ખૂટું છે એમ કરી અને લઈ ગયો આ એકદમ નથી આયા. ખબર પડી આ જો તો હગા વાલે રે ને બોનો કાઢી રૂપિયા લઈ આવશે પણ તમને થોડી શરમ આપી દો અરે યાર વાત એવી કરી લે મેં તો કોઈ જાજુ પૂછ્યું જ અરે નહીં હાડું ફોન તો કરવો પડે તમે ગોડા મોણસ ને ફોન કરીને શું લેવાનું એવું કીધું તું તાને? તમારે હાળી નહીં હોય કઈ ફોન ના કરે તમારે આમાં મારે એવી વાત હારી ના પૂછાય ને એક તો ઘેર આવું દુઃખ હોય અને મારે પૂછાય તો નહીં કર દોરાજી હું કરું કોઈ ખબર પડતી નથી એ કશું કરવું નહીં 15,000 તો તમે આલશો ને મને હાડું પૈસા તો મારા પાસે હાલ નહીં અને મને ખબર છે કે રે કોઈના લીધેલા પાછા હાલે નહીં અને તમને શોથી હાલશે પણ તમે તમારા પૈસાની ચિંતા કરશો નહીં આ એરંડા ને બેરંડા બધું વેચી
અને પૈસા તમારા મું આલી દીયો પણ જો ના હોય તો એના ઘેર હેડો નહીં તમે વળી બે શબ્દો કહો અને લાગણી થાય તો વળી બંધ કરી દે તો સારું જબર બુદ્ધિ વાપરી છે હા શંભુજી આ ધોરાજી ના લેવાના છે મારા 5,000 ફુવાના લેવાના છે. 5,000 રૂપિયા લઈ ગયો છો બોલો હાટુ જો અમારા ભાઈ જબર જિંદગી જીવે છે રે તો અરે એટલે ખાટલા ઊંઝા છે કે ભોય ઊંઝા છે પલંગ છે પલંગ જીવન માટે તો ફરી ઓન તો નહીં ગયો ને ઓ બગા બગલા બગલા હુકા લોહીના પીનારા થયા છો ગોદરું હારું પોતર્યું છે બગાજી બોલવાની એ ફોન છે બેહો નહીં રોમ રોમ કર્યા આ માર નહીં બેહો પણ તમે બેહો ખાટલા નકર તમે પડશો હેઠા ના બેહો નહીં હુકા દશમન લોહીનો પીનારો છો તો ટળતું આમ હગોમન વાલામાં આબરૂ કાઢી આબરૂ ખરેખર શંભુ સનાજી જેવો તારો બીજો કોઈ હાડો નહીં હોય દસ અલે આ શનાજીની વાત જવા દે હું શાનો ગોડો થઈ ગયો તો લે શાનો મારું મગજ ફરી ગયું તું લે શું કાયમનો ગોડો જ છે કે અમે જો દોય છી 10 માગ્યા હતા ને 15 આલ્યા હતા હજી એ સુધી હાલો ચાલે છે. હાલો 15 પાછા હાલો લેવા આવ્યો છું હાલ તો નહીં પણ શંભુ આલી દે જોયું શંભુ આલી દે હે શંભુ નહીં તો મેલી જશો કે તમે અમે આપણે જેના લીએ ને એને આગા કોઈ પાછા નહીં હાલતા આવ્યો મૂકવા આવું ના 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 જે કોઈ મેલવા આવું નહીં આ સ્પેશિયલ તું રાવ હોય રિક્ષા કરીને મેલી તો આગા આપણે તો બનાવો ના કા મહેમાનો ઓલે જીવા લીધી બાકી હાગો મસ્ત માણસ છું હો. પૈસા આલ્યા છે ને તે અઠવાડિયું 10 દાડા નીકળી ગયા અને શંભુડાનો હાથો એટલે મરદ માણસ કહેવાય આમાં પાછા કોઈક બીજાને હગાવને પકડવા પડે પડ્યા છે 200 હાથ ચાલે એવા તો હાડુ જોયા અમારા ભાઈ જોયા જોયું અને હું તો એમ કહું છું શંભુજી હારી શીખ ખાલો તે સાપરામાંથી બહાર નીકળે નાખે બધું પટાઈ દે ઈ કાલવામાં નાલવામાં તો પૂછો કે અમારો ગામ વાળો ને કદી કોઈનું નહીં મને અરે મને તો મારે- એવું લાગે છે એ તો પડશે પણ તવાને ભેગા પટાવશે પટાયો અને મારી વાત આપણો અમે કદી આવે ને ભૂલમાં તો પૈસો પણ સાની રકેબી એટલે હું કોઈ ગધારો છું આ તો કીધું અને દાગીના એટલી તો ખબર પડે છે જોયું એટલે હા એ અને દાગીના તમારા વેચવાનું પૈસા ચિંતા કરશો ને 4 દાડે પૈસા તમારા પોકાળી ગયો હો એ દાગીના વેચવા કહેતો તું ને એ એના દેવા ભરવામાં વેચ્યા શંભુભાઈ ને દાગીના મારા દાગીના બનેલો કોઈના છે દેવામાં વેચાશે. તમારો ભાઈ બનેલો છે હા લેવાળો રોટલા બોટલા ખાઈને જવું છે કે બધું એટલા direct? તો ખાવાના જ છે કે હા, એક તો કીધું પૈસા નહીં પટે મારે પૂછે જાવ હતી તમારે હાળી ઘેર આવી ગયો રોટલા બોટલા ખાઈને ખોંચી નીકળો